સુરતમાં ફરી રેલી કાઢી અને સીન સપાટા કરતો એક વિડીયો વાયરલ થયો છે। આ ઘટના છે સુરતના અડાજણ વિસ્તારની કે જ્યાં કાર પાછળ 40 બાઇક સાથે એક રેલી કાઢવામાં આવી। તમામ બાઇક સવાર હેલ્મેટ વિના જ જોવા મળ્યા હતા। સોશિયલ મીડિયામાં શેખી મારવા માટે સીન સપાટા કરવામાં આવ્યા। મંજૂરી વિના રેલી કાઢવામાં આવ્યાની પણ શક્યતા વ્યક્ત કરવામાં આવી રહી છે। અડાજણ પોલીસે વિડીયોના આધારે તપાસ હાથ ધરી છે। એક કાર છે જેની પાછળ 4 જેટલા બાઇક અને 2 વ્હીલર છે જેમાં કોઈએ પણ હેલ્મેટ નથી પહેર્યું અને આ વિડીયો સુરતના અડાજણ વિસ્તારનો છે। આગળ એક જીપ છે અને પાછળ કેટલાક યુવકો 2 વ્હીલર સાથે રેલી કાઢી રહ્યા છે। કોઈ પણ મંજૂરી નથી। મનીષ અમારી સાથે જોડાઈ ગયા છે। મનીષ, ક્યારની કઈ તારીખે આ રેલી કાઢવામાં આવી હતી અને આ વિડીયોના આધારે પોલીસે હવે કઈ દિશામાં તપાસ કરી છે? જી બિલકુલ, વાત કરીએ તો સુરતના અડાજણ વિસ્તારનો આ વિડીયો માનવામાં આવી રહ્યો છે, જેની અંદર જે કહેવાય કે એક વ્હાઇટ કલરની થાર કાર છે અને એની પાછળ 40 જેટલી બાઇકો દેખાઈ રહી છે। આ તમામ લોકો છે તે એક પ્રકારનો સ્ટન્ટ કરી રહ્યા એ પ્રકારના દ્રશ્ય સામે આવ્યા છે। મહત્વની વાત એ છે કે હેલ્મેટનો કાયદો ફરજિયાત છે, ત્યારે આ 40 બાઇક સવારે છે તે હેલ્મેટ નથી પહેરી અને જે સ્ટન્ટ કરી રહ્યા છે, જેને લઈને પણ અનેક સવાલો ઉઠી રહ્યા છે। આવા જે યુવકો તો હોય છે તે સોશિયલ મીડિયામાં ફેમસ થવા માટે જે રીલ બનાવતા હોય છે અને આખા શહેરના જે ટ્રાફિકના રોડ હોય છે તેને બાનમાં લેતા હોય છે। આ વિડીયો વાયરલ થયો છે, વિડીયો ક્યારનો છે તે સમય અને તારીખ નક્કી નથી, પરંતુ જે વિડીયો વાયરલ થયો છે જેને લઈને સૌ કોઈ નિંદા કરી રહ્યા છે, કારણ કે આમ જનતાને જ્યારે હેલ્મેટ નથી પહેરતી ત્યારે પોલીસ દ્વારા દંડ કરવામાં આવે છે। સાથે જ જો આવી કોઈ રેલી કરવામાં આવે છે તો પોલીસ પરમિશન પણ જરૂરી હોતી હોય છે, પરંતુ આ લોકોએ તમામ જે નિયમ છે તેને નેવે મૂકીને સુરતના અડાજણ વિસ્તારની અંદર જે રેલી કાઢી છે તેનો વિડીયો વાયરલ થયો છે અને વિડીયો વાયરલ થતાની સાથે જ પોલીસ પણ હરકતમાં આવી છે અને હવે આ જે કાર ચાલક છે વ્હાઇટ કલરની થાર તેના નિવેદન લેવાની શક્યતા વ્યક્ત કરવામાં આવી રહી છે અને જો પરમિશન લીધી હતી તો કોને પરમિશન આપી હતી, કારણ કે જે રીતના સીન સપાટા કરવામાં આવ્યા છે અને આખા શહેરનું ટ્રાફિક છે તે બાનમાં લીધું હતું। જી આભાર મનીષ તમામ વિગતો માટે।